દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જીતેલા ઉમેદવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। લીમ સીટ પરથી વિજેતા બનેલા કૈલાસબેન મહેન્દ્રભાઈ પરમારે પોતાની પ્રતિક્રિયા આપી છે। કૈલાસબેન પરમારે જણાવ્યું હતું કે આ જીત જનતાનો વિશ્વાસ છે। તેમણે જણાવ્યું કે બાયડ તાલુકામાં હજુ સુધી જે વિકાસના કામો બાકી છે તેને પ્રાથમિકતા આપવામાં આવશે। આ સાથે જ તેઓએ બાયડ તાલુકાને વિકાસના પંથે આગળ લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। પ્રમુખ પદ પર બિરાજમાન થવાની સંભાવનાઓ વચ્ચે વિકાસને ગતિ આપવાની બોહેધરી આપી છે। બાયડ તાલુકાની ડેમઈ જિલ્લા પંચાયત સીટ પરથી જીતેલા ઉમેદવારોએ પણ જનતાનો આભાર વ્યક્ત કર્યો છે અને વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની વાત કરી છે। જીતેલા ઉમેદવારે જણાવ્યું કે ડેમઈ વિસ્તારના ગામડાઓમાં મૂળભૂત સુવિધાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે। ગટર, પાણી અને વીજળી જેવા પ્રશ્નોને ઉકેલવા માટે તેઓ તન મનથી પ્રયત્નશીલ રહેશે। તેમણે વધુમાં જણાવ્યું કે વિકાસના કામોને ઝડપથી આગળ વધારવામાં આવશે। બાયડ તાલુકાની ઉંટરડા જિલ્લા પંચાયત સીટ પર ભાજપે જીત મેળવી છે, જ્યારે તાલુકા પંચાયતની કેટલીક સીટો પર કોંગ્રેસ પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે। તાલુકા પંચાયતની અમિયાપુર સીટ પરથી બળદેવસિંહ ઝાલા, આંબલિયા સીટ પરથી નિકિતાબા ચૌહાણ અને તેનપુર સીટ પરથી ભરતભાઈ પટેલ વિજેતા બન્યા છે। ત્રણેય સીટો કોંગ્રેસ હાંસલ કરતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જીતની ખુશીમાં કાર્યકરો ગુલાલ ઉડાવી ઉજવણી કરતા નજરે પડ્યા હતા। રિપોર્ટર રણજીતસિંહ ચૌહાણ। હિન્દુસ્તાનના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિના અનુસંધાને ડેમઈ જિલ્લા પંચાયત અને તેનપુર તાલુકા પંચાયત ડેમઈ તાલુકા પંચાયત 1 અને ડેમઈ તાલુકા પંચાયત 2 નો ભવ્ય વિજય થયો છે। આગામી 5 વર્ષમાં જિલ્લા પંચાયતના તમામ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય માટે અમે કટિબદ્ધ છીએ। નમસ્કાર। તેનપુર તાલુકા પંચાયત સીટની મતગણતરી શરૂ થવાની હોય તેના ઉમેદવારો અને એજન્ટો ઝડપથી ભાજપમાંથી ભવ્ય વિજય 13,100 મતે વિજય મેળવ્યો। ભારત માતા કી જય। હવે તમે જીતી ના આવ્યા તો શું કરવા માંગો છો? બધો વિકાસ કરશું। કેવો વિકાસ કરશો? સરસ સરસ એટલે કેવો? જે આવશે, જેની માગણી આવશે એ બધું કામ પૂરું થશે। અને તાલુકા પ્રમુખ છે અમારા પાસે ડાયરેક્ટ હું લીમ 13 તાલુકા પંચાયત સીટના ઉમેદવારનો એજન્ટ છું અને લીમ તાલુકા પંચાયત સીટમાં 1200+ની ભવ્ય લીડથી અમે વિજયી થયા છીએ। તે બદલ વાસણી, લીમ, માતાસુરિયા તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર દિલથી વ્યક્ત કરીએ છીએ। અને આ અનામત સીટ પાછી તાલુકા પંચાયત પણ અનામત હોય, અમે સમગ્ર તાલુકાનો દિલથી સારી રીતે વિકાસ કરશું। કોઈ પણ આમ આદમી ગરીબ જનતાના કોઈ પણ પ્રશ્નો હશે એમને અમે રજૂઆત કરી, પ્રયત્ન કરી અને પૂર્ણ કરીશું અને બહુ દિલથી અમે પ્રજાની સેવા કરશું એવી આ તબક્કે આપને ખાતરી આપીએ છીએ। ભારત માતા કી જય।